સુરતના 7 યુવાન શિરડી મહારાષ્ટ્ર દર્શન કરીને પરત વતન ફરી રહ્યા હતા ત્યારે સુરત સ્કૂલ બસ કોન્ટ્રાક્ટરે વિક્રમ ઓસવાલે કાબુ ગુમાવતા ફોર્ચ્યુનર પલટી હતી। એમાં 2 યુવાનના ઘટના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે એકનું સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું। 4 યુવકને ઈજા થતા સારવાર માટે નાસિકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। 3 મૃતકમાંથી પ્રણવ દેસાઈનો મૃતદેહ તેમના વતન પારડી ખાતે મોકલવામાં આવ્યો છે, જ્યારે અન્ય 2 મૃતદેહો ગુરુવારે સુરત પહોંચે તેવી શક્યતા છે। 3 મૃતકમાં પ્રણવ દેસાઈ લેબર કોન્ટ્રાક્ટર મિત્ર પલક કાપડિયા અને વિક્રમ ઓસવાલના સ્ટાફના સભ્ય સુરેશ શાહુનો સમાવેશ થાય છે। આ કારમાં વિક્રમ ઓસવાલના અન્ય મિત્રો વિપિન રાણા, કાર એજન્ટ અને એક એકાઉન્ટન્ટ સહિત સ્ટાફના અન્ય સભ્યો પણ હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક મદદ માટે કાર્યકરોને રવાના કર્યા છે। શિરડી સાંઈબાબાના દર્શન કરીને પરત ફરતી વખતે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતે સુરતના 3 પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે। આ અકસ્માતની જાણ થતાં જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારોને સાંત્વના આપી હતી અને બચાવ તથા સારવાર માટેના પગલાં લીધા હતા। હર્ષ સંઘવીના અકસ્માતનો ભોગ બનેલા વિક્રમ ઓસવાલ સહિતના તમામ યુવાનો સાથે જૂના સંબંધો હતા। આ બનાવની જાણ થતાં જ નાયબ મુખ્યમંત્રી તાત્કાલિક નાસિક ખાતે પક્ષના નેતાઓ અને ભાજપના કાર્યકરોને ઘટના સ્થળે પહોંચવા માટે ફોન દ્વારા સૂચના આપી હતી। તેમણે ખાસ કરીને ઘાયલોની સારવારમાં કોઈ કચાશ ન રહે તેની તકેદારી રાખવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું। નાયબ મુખ્યમંત્રીની આ દરમિયાનગીરીને કારણે ઘાયલોને સમયસર અને યોગ્ય સારવાર મળી શકી હતી।